કેમ છો બધા? મજામાં ને? આપણે પર્યાવરણમાં પાઠ 17 તેજલ અમદાવાદમાં ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 6 જોયો હતો. આજે આપણે પ્રશ્ન નંબર 7 જોશું. તો લખો પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. લખો એમાં પહેલું, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? કઈ રીતે જુદું પડે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. તેજલના ગામડાના ઘરે એક રૂમ છે. ઉપરાંત તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. રસોઈઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું અલ્પવિરામ સૂવાનું અલ્પવિરામ નાહવાનું અલ્પવિરામ રસોઈ બનાવવાનું અલ્પવિરામ જમવાનું અલ્પવિરામ કપડાં વાસણ ધોવાના વગેરે કામ કરવામાં આવે છે. ફરીથી બોલું છું. તેજલના ગામના ઘરે એક રૂમ છે. ઉપરાંત તેની સામે આંગણું, રસોઈઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાનું, જમવાનું, કપડાં વાસણ ધોવાના વગેરે કામ કરવામાં આવે છે. એના પછી પ્રશ્ન નંબર 2 લખો. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું હતું? લખો એમાં જવાબ. મામાના ઘરે શૌચાલય નથી.
શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં જવું પડતું હતું. જાહેર શૌચાલયમાં જવું પડતું હતું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલીવાર તેજલ ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થતું હતું. ફરીથી બોલું છું. મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં જવું પડતું હતું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેમાં પહેલીવાર તેજલ ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થતું હતું. એના પછી પ્રશ્ન નંબર 3. તેજલ પહેલીવાર અમદાવાદ આવી અલ્પવિરામ ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો. પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં જવાબ. તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં અલ્પવિરામ ટ્રેન અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં અલ્પવિરામ ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. એમાં લખો આગળ. ઊંચી ઇમારતોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. ફરીથી બોલું છું. તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં ટ્રેનમાં
અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. ઊંચી ઇમારતોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. એના પછી પ્રશ્ન નંબર 4. તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. એના પછી 6. હર્ષનું મકાન કેવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર મોટું છે. ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયનખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં છે. ફરીથી બોલું છું. હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે. તેનું ઘર મોટું છે. ઘરમાં બેઠક ખંડ, ભોજન ખંડ, શયનખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે. તેમનું શૌચાલય પણ ઘરમાં છે. એના પછી પ્રશ્ન નંબર 7. તેજલ તેની મામી સાથે બહુમાળી મકાનોમાં ગઈ ત્યારે મકાન જોઈ તેને શો અનુભવ થયો? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં જવાબ. તેજલે આશ્ચર્ય સાથે જોયું કે
આશ્ચર્ય સાથે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક છે. તેને થયું કે આટલી બધી સીડીઓ કેવી રીતે ચડીશ? ત્યાં લિફ્ટ જોઈ તેમાં બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ હતી. પછી બીજો પોઈન્ટ કરીને લખો. એમાં બીજા એક ઊંચા મકાનમાં તેજલ મામી સાથે હર્ષના ઘેર 12મે માળે ગઈ હતી. આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ અલ્પવિરામ ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોઈ તેજલે બારીમાંથી મામાના ઘરની ગલી જોઈ. ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાની દેખાતી હતી. તેને ઊંચાઈએથી નીચે જોવામાં ડર લાગતો હતો. ફરીથી બોલું છું. તેજલે આશ્ચર્ય સાથે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક છે. તેને થયું કે આટલી બધી સીડીઓ કેવી રીતે ચડીશ? ત્યાં લિફ્ટ જોઈ તેમાં બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. લિફ્ટમાં તેજલ ગભરાઈ ગઈ હતી. બીજા એક ઊંચા મકાનમાં તેજલ મામી સાથે હર્ષના ઘેર 12મે માળે પહોંચી ગઈ હતી. આટલું મોટું ઘર અને તેના જુદા જુદા રૂમ ઘરમાં મોટી કાચની બારીઓ વગેરે જોઈ તેજલે બારીમાંથી મામાના ઘરની ગલી જોઈ. ત્યાંથી વસ્તુઓ રમકડા જેવી નાનકડી દેખાતી હતી. તેને ઊંચાઈએથી નીચે જોવામાં ડર લાગતો હતો. તો આ હતો તમારો પ્રશ્ન નંબર 7. આપણે આમાં પ્રશ્ન નંબર 5 લખેલો નથી. જે હતો તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકો તમે જાણો છો તેના વિશે વાત કરો. આપણે એવા લોકો બધા ઓળખતા હોય ને એવો પ્રશ્ન આપણે લખવા નથી. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 7 અને સાથે પાઠ 17 પણ પૂરો થાય છે. અને આ પછીના વિડીયોમાં આપણે પાઠ 18 શરૂ કરવાના છીએ. ત્યાં સુધીમાં બધાએ પાઠ 17ના પ્રશ્ન જવાબ વિકલ્પો ખાલી જગ્યા બધું સરસ રીતે પાકું કરી લેવાનું છે. ત્યાં સુધી બધાને બાય બાય.